لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته. ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم: بسم الله الرحمن الرحيم. وما خلقت الجن والإنس إلا ليعبدون. صلوات بر محمد وآل محمد. અય્યામે ફાતિમિયા મુસલસલ આપણે બીબી ઝહરાની અઝાદારી કરવામાં મશગુલ છીએ અને આ સિલસિલાની આજે આ ત્રીજી કડી છે. બીબી ઝહરાની સીરત, એમની જિંદગી ભલે મુખ્તસર હતી. 18 વર્ષની ઉંમર બીબી આ દુનિયામાં પસાર કર્યા, પણ આ 18 વર્ષની ઉંમરથી એટલા બધા લેસન, દર્સ અને સબક દુનિયાવાળાઓ માટે મોજૂદ છે. એમની આ મુખ્તસર હયાતથી એટલું બધું આપણે લઈ શકીએ છીએ કે લેવામાં આપણા તરફથી ખામી હોય, આપવામાં એમના તરફથી કોઈ ખોટ નથી. બીબી ઝહરા મુખ્તસર હયાતની અંદર પોતાની યાદગાર તરીકે ઘણી બધી ચીજો આપણને આપી ગયા. એમની સીરતની અંદર જ્યારે આપણે ગૌર ફિક્ર કરીએ તો એક બાબત આપણને બરજસ્તા દેખાય, તે આ કે એમની તવજ્જો દુનિયા તરફ ઓછી, આખિરત તરફ વધારે હતી. એમની તવજ્જો દુનિયાના કામો કરતા આખિરતના કામો, ખુદાની ઇબાદતની અંદર મશગુલ થવું, આ એમના માટે ઘણું જ લજ્જત બખ્શ હતું. એક બાબત છે કે આપણે બધા ઇબાદત કરતા હોય, આપણે બધા બંદગી કરતા હોય, વાજિબ નમાઝો, વાજિબ ઇબાદતો કરવાની જ છે, કરતા જોઈએ. મુસ્તાહબ કામો પણ આપણે કરતા હોય તો આપણી દિલની અંદર નિયત ઈ હોય કે સવાબ મેળવીએ. આપણે આ દુનિયાથી જાશું તો જન્નત મળી જશે, જન્નતની નેમતો આપણને મળી જશે. જહન્નમના અઝાબથી બચવા માટે આપણે ઇબાદત કરતા હોઈએ. શું અહેલે બેત પણ આ જ નિયતની સાથે ઇબાદત કરતા હતા? ભાઈ, જેમના માટે આયતે તત્હીર નાઝિલ થઈ હોય, જેઓ પાક અને પાકીઝા છે, જેઓ પોતે જન્નત અને જહન્નમને તકસીમ કરવાની જવાબદારી ખુદા તરફથી રાખતા હોય, જેમના ફરજંદો જન્નતના જવાનોના સરદાર હોય, એમને શું જન્નતની લાલચ હોય? જહન્નમમાં તો એ લોકો જવાના જ નથી. આ વાત તો ચોખ્ખી અને પાકી છે. એમ છતાંય આટલી બધી ઇબાદતો, મૌલા અલીની જિંદગીમાં તમે જો આટલી ઇબાદતો, ખુદ બીબી ઝહરાની જિંદગીમાં આટલી બધી ઇબાદતો, માલુમ થાય છે કે કંઈક છે ઇબાદતમાં, અલ્લાહની બંદગીમાં, કે એને મેળવવા માટે આ લોકો આટલી ઇબાદત કરતા હતા. જન્નત અને એની નેમતો તો ઘણી નાની વાત કહેવાય. શું એ લોકોને નજર આવતું હતું અલ્લાહની ઇબાદતમાં? કઈ બાબત હતી કે એ લોકોને આટલી પ્રોત્સાહિત કરતી હતી, આટલી અંકુરાજે કરતી હતી? વાત
કે આ લોકો ઇબાદતના મેદાનમાં આટલી હદે આગળ હોય. 18 વર્ષની ઉંમર, પણ એટલી ઇબાદત, એટલા નમાઝમાં તેઓ ઊભા હતા કે રિવાયતમાં મળે છે હત્તા તવર્રમત કદમાહા, ઊભા બીબીના પગમાં સોજો ચડી જતો. એટલી ઇબાદત અને એટલી નમાઝ, એટલી બંદગી. એક દિવસ તો રસૂલે ખુદા એમના ઘરમાં તશરીફ ફરમા હતા. રસૂલ અને એમની દુખ્તર ઉપર એક બાવાઝે બુલંદ સલવાત રસૂલે ખુદા ફરમાવે છે, એ મારી દીકરી, હમણાં જ ફરિશ્તો નાઝિલ થયો, મલક આવીને મને એક સંદેશો આપે છે ખુદાના તરફથી કે ખુદાએ એ ફાતિમા તમારી ઇબાદતને જોઈ, આટલી ઇબાદતોની સાથે ફાતિમા શું ચાહે છે ખુદાથી. ખુદા પૂછાવે છે આ મલકના જરિયાથી. આ ફરિશ્તો આવીને પૂછે છે કે તમે ફાતિમાથી પૂછો એને શું જોઈતું છે ખુદા પાસેથી. તેની આટલી બધી ઇબાદત કરે છે, કંઈક હાજત તો માંગે, કંઈક તલબ તો કરે. જે કંઈ પણ ફાતિમા માંગશે ને ખુદા આપવા માટે તૈયાર. કોણ કહે છે? રસૂલે ખુદા. ફરિશ્તો હાજર છે, ખુદાનો સંદેશો. એ બીબી, તમે માંગો, તમે તલબ કરો. જોઈએ આવી ઓપોર્ચ્યુનિટી આપણને મળે તો શું ન માંગી લઈએ. બીબી ઝહરા શું માંગે છે, એમનો જવાબ શું છે, ઈ જરાક તવજ્જો કરી એના ઉપર. બીબી ઝહરા પોતાના બાબાને કહે છે, એ બાબા, શગલતની અન મસઅલતિહી લઝ્ઝતુ ખિદમતિહી. એ ખુદા, એ બાબા, ખુદાની ઇબાદત કરવામાં એવી મીઠાશ છે કે એ મીઠાશ અને એ લજ્જતને મેળવવામાં હું મશગુલ છું, અને મને કંઈ હાજત માંગવાની જરૂરત જ નથી. બસ મને ઇબાદતમાં મશગુલ થવું અને એની મીઠાશને હાસિલ કરવી, ઈ જ મને જોઈએ છે. અને હું તો ઈ જ ચાહું છું કે ખુદાની નજરે કરમ મારા પર બની રહે અને હું પણ મારી બધી તવજ્જો ફક્ત ખુદા તરફ રાખું. ફાતિમા ઈ જ ચાહે છે, બસ ખુદ આ ઇબાદત કરવાની તૌફીક રહે, બસ ઈ જ મારા માટે બહુ મોટી વાત છે. બાકી હાજત માંગવા માટે, દુનિયાની ચીજો માંગવા માટે કે જન્નત અને એની નિዕમતો માંગવા માટે ફાતિમા ઇબાદત નથી કરતા. અને આવી જ રીતના જો કોઈ માણસ વિચાર કરે, જોઈએ બીબીની યાદ બનાવીએ છીએ ને આપણે, એમનો જિક્ર કરીએ છીએ ને, આ મુનાસિબત ઉપર આપણે બધા સાથી મળીને એક વિચાર કરીએ, અહીંયા મૌજૂદ મોમિનીન મોમિનાત અને જે લોકો આ મજલિસને બાદમાં સાંભળશે, બધા લોકો, કે ઇબાદત કરવાની અંદર શું મને લજ્જત અને મીઠાશનો અહેસાસ થાય છે? મને સારું ખાવા પીવામાં બહુ મજા પડે, રમત ગમતની અંદર મને ખૂબ આનંદ આવે, હરવા ફરવામાં ખૂબ મજા આવે, દોસ્તોની સાથે બેસવામાં, હવે તો ઈ પણ ચાલ્યું ગયું, બસ મોબાઈલની અંદર બેઠા રહેવામાં મારી બધી મજા એની અંદર છે. શું અલ્લાહની ઇબાદત કરવામાં મને લુત્ફ અને આનંદ આવે છે? વિચાર કરવાની બાબત છે. ઈ જ નમાઝ કે જે નમાઝ મૌલા અલી પડતા, એ પણ આ જ રીતના પડતા ને, કયામ, રૂકુ, સજદા, કુનૂત, તશહુદ, સલામ. ઈ જ નમાઝ હું પણ પડું છું, પણ જમીન અને આસમાનનો ફરક. મૌલા અલી જ્યારે નમાઝમાં મશગુલ થતા, પગમાંથી તીર ખેંચી લેવામાં આવતું, એમને દર્દનો અહેસાસ ના થતો. અને હું જ્યારે મુસલ્લા પર ઊભો હોઉં, આખી દુનિયા તરફ મારી તવજ્જો હોય સિવાય નમાઝમાં. શા માટે આવું? ઈ ઇબાદત, ઈ નમાઝે શબ કે આખી રાત બીબી નમાઝ પડતા ગુજારી દે છે, અને ઈ જ નમાઝે શબ શા માટે મને પડવાની તૌફીક નથી? મને વિચારે નથી આવતો. ક્યારેક જનરલ વાત કરું છું, નિયત પણ નથી રહેતી કે સવારના વેલા ઉઠાઈ જાય તો હું 2 રકાત નમાઝ પઢીશ, 4 રકાત પઢીશ, પૂરેપૂરી 11 ના પડાય તો
દિલમાં નિયત પણ નથી રહેતી. શા માટે એવું? શા માટે મસ્જિદે આવવામાં, ઇમામ બારગાહમાં આવવામાં, નમાઝે જમાતમાં શામિલ થવામાં, અહેલે બેતના zikરમાં ફર્શે અઝા કે આ શરફની વાત આપણે અહીંયા ફર્શ પર આવ્યા છે, શા માટે મને કોઈ જાતની લજ્જત અને મીઠાશનો અહેસાસ નથી થતો? હદીસની અંદર મળી છે, જનાબે ઈસા ફરમાવે છે, એમની હદીસ, જનાબે ઈસા નબી અલૈહિસ્સલામ ફરમાવે છે કે છે જેવી રીતના કોઈ બીમાર માણસ હોય એની સામે તમે સારામાં સારી ડીશ, સારામાં સારું જમવાનું રાખો જોઈ, એને કડવું લાગશે, એને મજા નહીં આવે. કોઈને તાવ આવતો હોય, કોઈની તબિયત ખરાબ હોય, કોઈને જમવાની ખુશ્બુનો અહેસાસ નહીં થાય, મોઢામાં સારામાં સારી વસ્તુ નાખશે તોય પણ એને મજા નહીં આવે. આ ખાવાની અંદર ખોટ છે કે પછી માણસના બદનમાં કંઈક બીમારી છે? નહીતર ઈ જમવાનું જો આપણે ખાઈએ મજા આવે, મજા લઈ લઈને ખાશું, પણ બીમાર ખાશે તો એને મજા નહીં આવે. ખાવામાં ખોટ નથી, ખુદ માણસની અંદર ખોટ છે. એવી જ રીતના નમાઝ, ઇબાદત, દુઆ, તિલાવત, આ બધામાં માસુમીનને જે મજા પડતી, અહેલે બેતના ચાહવા વાળા, એમના સાથીઓ, આપણા ઉલમા એ લોકો ઇબાદત કરવાની અંદર આટલા લજ્જત અને આનંદનો અહેસાસ કરતા, પણ એ જ નમાઝ આપણે પડીએ ત્યારે આપણને મજા નથી આવતી. ઇબાદત તો ઈ જ છે. એવું તો નથી કે મારી રૂહ બીમાર છે, મારું દિલ બીમાર છે. આપણા ઉલમાની સિરતમાં મળે છે, દુઆએ કુમૈલ કુનૂતમાં પડતા આપણા અમુક ઉલમા, ક્યારેક સજદાની અંદર પડતા, લાંબી લાંબી દુઆઓ, મુનાજાતે ખમસા અશર કુનૂતની અંદર આપણા ઉલમા પડતા. હજી પણ એવા ઉલમા છે. હું જ્યારે કોમની અંદર હતો, મેં મારી તાલિબ ઇલ્મની જિંદગીમાં ઈ ઉલમાની ઝિયારત કરેલી છે કે તેઓ દરરોજ ઝિયારતે આશુરા ઈ 100 વખત જે છેલ્લે પડવાનું છે એની સાથે હર રોજ પડવામાં પાબંદીથી લોકો આગળ હોય છે. હર રોજ એટલી તિલાવત, હર રોજ એટલું મુતાલિયો, હર રોજ આટલી ઇબાદતો. ખૂબ જ્યારે આપણને શબે જુમામાં એકવાર દુઆએ કોમેલ પડવાની હોય, કેટલી મહેનત પડે છે. વિચારવા જેવી બાબત છે, વિચારવા જેવી બાબત છે. એવું તો નથી ને મારા દિલમાં કઈ ખામી હોય, મારા અંદર કઈ ખોટ હોય, મારી રૂહ બીમાર હોય એટલે મને ઇબાદતની મજા નથી આવતી. દુઆ કરવી જોઈએ ને ખુદા પાસે. ચોથા ઇમામ દુઆ કરે છે ને, અલ્લાહુમ્મા અઝિકની હલાવત ઝિક્રિક, ખુદાયા તું મને તારા zikરની મીઠાશ ચખાડ, તું મને તારા zikરની મીઠાશ ચખાડ. જો દુનિયા કમાવવામાં આપણને ખૂબ મજા આવે, એવું કઈ કામ કરીએ, ઓછી મહેનત, વધારે માલ મળતો હોય. લોકો એની પાછળ જોઈએ ને દુનિયાની અંદર, એક બજારની અંદર જો તમને કોઈ કામ કરવામાં આવે, કામ આપવામાં આવે, કામની તલાશમાં આપણે હોઈએ, એક દિવસ કામ કરો તો 50 યુરો આપણે મેળવી શકીએ, પણ આપણી નજર એવા કામની પાછળ હોય કે એક દિવસ કામ કરું ને 500 યુરો મને મળી જાય. માણસ એની પાછળ જ જાય ને. ઓછી મહેનત કરવી પડે, વધારે માલ મળે, એવી ચીજની પાછળ ઇન્સાન હોય. આખિરતને કમાવવામાં શા માટે ઇન્સાન આટલો હોશિયાર નથી બનતો? આખિરત કમાવવું પણ આપણા માટે આસાન છે. જરાક તવજ્જો કરીએ ને, જરાક riવાયતો તરફ અને માસૂમીને બતાવેલ તરીકા તરફ આપણે રજૂ થઈએ ને, ખુદ બીબીની જ આપણે વાત કરીએ, એમનો જ zikr કરીએ કે એમના જરિયાથી કેટલા બધા સવાબની વાતો આસાનીથી આપણે મેળવી શકીએ એવી હદીસો બીબીના જરિયાથી આપણને મળી છે. બસ આ વાતને હું બયાન કરીને હું વાતને પૂરી કરું. આખિરતને કમાવવી પણ આસાન દુનિયાને કમાવા કરતા. થોડીક મહેનત, થોડીક તવજ્જો, થોડુંક ધ્યાન આપીએ અને એ ઇબાદતો કરીએ, એટલો બધો સવાબ આપણે આપણા નામે અમાલમાં કમાવી શકશું.
એક હદીસ આપણે બધા સાંભળ્યા છે ને, જનાબે સલમાનની, રિપીટ નથી કરવી મારે, ફક્ત ઇશારો કરો. જનાબે સલમાનની આ હદીસને રસૂલે ખુદાએ પૂછ્યું, કોણ છે જે હરરોજ કુરાન ખતમ કરતું હોય? જનાબે સલમાન કહે છે હું. કોણ છે જે આખી રાત ઇબાદત કરતું હોય? જનાબે સલમાન કહે છે હું. કોણ છે જે આખું વર્ષ રોઝા રાખતું હોય? જનાબે સલમાન કહે છે હું. બીજા બધા અસહાબની અંદર હસદ પેદા થયું કે આ સલમાન જો બધા ફખ્ર અને બધા ગર્વની વાતો પોતે લઈ જાય, જો કે અમે એને ખાતા જોયા છે, ક્યાં આખા વર્ષના રોઝા રાખે છે, અમે એને સૂતા જોયા છે, ક્યાં આખી રાત ઇબાદત કરે છે, અને હરરોજ કુરાન ખતમ કરવું હોય તો કલાકો કુરાન ખોલીને બેઠવું પડે ત્યારે કુરાન ખતમ થાય. જનાબે સલમાન તો એમને બેઠા હોય છે. પણ જ્યારે સવાલ પૂછવામાં આવ્યો, રસૂલે ખુદા કહે છે ને, સલમાનની મિસાલ મારી ઉમ્મતમાં જનાબે લુકમાનની માફક છે. લુકમાને હકીમ, હિકમત જેની પાસે હોય ને, ઊંચી મહેનતે વધારે ફાયદો ઉઠાવે ને, આને કહેવાય હકીમ. જનાબે સલમાન શું કરતા? હરરોજ 3 વખત કુલ હુવલ્લાહ પડતા, એટલે એક કુરાન ખત્મ કરવાનો સવાબ. હરરોજ રાતના wuzu કરીને બિસ્તર પર જાતા, આખી રાત ઇબાદતનો સવાબ. અને દર મહિને 3 રોઝા રાખતા. ખુદાએ કુરાનમાં કીધું છે ને, એક નેકી કરો 10 ગણો સવાબ. કે છે હું 3 રોઝા રાખું છું, 30 રોઝાનો સવાબ મારા નામે અમાલમાં દર મહિને મળે છે. નામે અમાલમાં આખા વર્ષના મારા રોઝા લખાઈ જાય છે. આને કહેવાય અક્લથી કામ લેવું, હોશિયારી અને ચાલાકીથી કામ લેવું દીનના મામલામાં, આખિરતને કમાવાની અંદર. એવી જ રીતના એક ચીજ જે આપણને બીબીની યાદગાર તરીકે મળી છે, અને ઈ છે તસ્બીહ હઝરતે ઝહરા અલૈહા સલામ. બીબીના નામ ઉપર એક બાવાઝે બુલંદ સલવાત. એક તસ્બીહ કરતા કેટલો સમય લાગે? 5 મિનિટ લાગે? 3 મિનિટ લાગે? 1 થી 1.5 મિનિટમાં, 2 મિનિટમાં આપણે તસ્બીહ કરી શકીએ નમાઝ બાદ. પણ એનો સવાબ કેટલો છે? આજે જ હદીસ વાંચી રહ્યો હતો. ઇન્શાઅલ્લાહ તસ્બીહ હઝરતે ઝહરાના બારામાં બાદમાં પણ ક્યારેક બયાન કરીશ. એવી રિવાયતો નજરોથી પસાર થઈ. એક રિવાયત હદીસમાં મળે છે કે ખુદાની નજરમાં હરરોજ દર નમાઝ બાદ તસ્બીહ હઝરત ઝહરા પડવું હરરોજ 1000 રકાત મુસ્તહબ નમાઝ પડવા કરતા અફઝલ છે. બરાબર નથી, બલકે એના કરતાય બહેતર છે. 5 વાજિબ નમાઝ આપણે પઢીએ છીએ, 5ની પાછળ પાબંદીની સાથે જો આપણે તસ્બીહ કરીએ ને, તો હરરોજ 1000 રકાત મુસ્તહબ નમાઝ પડવા કરતા બહેતર છે. કેટલી આસાનીથી અમુક મિનિટની અંદર આપણે આટલો બધો સવાબ મેળવી શકીએ, જરાક તવજ્જો કરીએ તો. ઉતાવળે નમાઝ પઢીએ, દુઆ માંગી ન માંગી, સજદો કર્યો ના કર્યો, તસ્બીહ કરી ના કરીને બરબાર આપણે આપણા કામમાં મશગુલ થઈ જાય. થોડીક તવજ્જો રાખીએ, કેટલો સવાબ મળે. એક રિવાયત બયાન કરીને વાતને પૂરી કરું. બીબી ફરમાવે છે કે એક દિવસ હું મારા હુજરામાં, હજી બીબીની શાદી નહોતી થઈ, નાની ઉંમર છે અને હજી રસૂલે ખુદાના ઘરમાં છે. બીબી કહે છે કે એક દિવસ રસૂલે ખુદા રાતના સમયે ઘરે પાછા આવ્યા. હું મારા બિસ્તરને તૈયાર કરી રહી હતી કે હું સુવા માટે જાઉં. રસૂલે ખુદા તશરીફ લાવ્યા, મને જોયું કે હું બિસ્તર પર જઈ રહી છું. મને કહે છે, એ મારી દીકરી, સુવા પહેલા 4 કામ કરી લે, ત્યારબાદ તારા બિસ્તર ઉપર જા. કયા કયા 4 કામ? સૌથી પહેલા તો એક ખત્મે કુરાન કરી લે, પછી બિસ્તર ઉપર જા. બીજું, તમામ અંબિયાને પોતાના હકમાં શફાઅત કરનાર બનાવી લે, પછી બિસ્તર ઉપર જા. ત્રીજું, બધા મુઅમિનીનને તારાથી રાજી કર, અને પછી બિસ્તર ઉપર જા. અને ચોથું, હજ અને ઉમરા અંજામ આપી દે,
પછી બિસ્તર ઉપર જા. આટલું કઈ રસૂલે ખુદા નમાઝ પડવા લાગ્યા. બીબી કહે છે હું તો વિચારમાં પડી ગઈ. 4 કામ દરરોજ સુવા પહેલા રસૂલની આ ભલામણ, અને 4 એવા કામ કે જે આસાનીથી થાય નહીં. હરરોજ ખત્મે કુરાન, હરરોજ બધા નબીઓને હું કેવી રીતના પોતાના શફાઅત કરનાર બનાવું, શું એવું કરું કે બધા નબીઓ મારી શફાઅત કરે, અને બધા મુમિનીનને રાજી કરવા. દુનિયામાં 2-4 મુમિનીનને રાજી કરવું એ આપણા માટે સખ્ત વાત. બધાને રાજી કરવા. અને હજ અને ઉમરા કઈક હિકમત હશે, કઈક મસલહત હશે. શું કઈક કેવા માંગે છે રસૂલે ખુદા. બીબી કહે છું ઇંતજાર કરું છું. જ્યારે રસૂલની નમાઝ પૂરી થઈ એટલે તરત મેં સવાલ કર્યો, બાબા 4 કામ કેવી રીતના કરો? રસૂલે ખુદા મુસ્કુરાઈને કહે છે બહુ આસાન છે. સૌથી પહેલા 3 વખત કુલ હુવલ્લાહની તિલાવત કર, જાણે એમ કે તે ખત્મે કુરાન કરી લીધું. ખુદા ઇન્શાઅલ્લાહ મને પણ તૌફીક આપે અને સાંભળવા વાળા બધાને તૌફીક આપે કે દરરોજ ઓછામાં ઓછું 3 વખત કુલ હુવલ્લાહની તિલાવત કરીએ. બીજું, બધા નબીઓને તારા શફાઅત કરનાર બનાવી લે, તો બધા નબીઓ ઉપર દુરૂદ ઓ સલામ મોકલ. એમના ઉપર જ્યારે દુરૂદ અને સલવાત મોકલીશ એ લોકો તારી શફાઅત કરશે. આપણે પણ રસૂલ અને આલે રસૂલ ઉપર સલવાત મોકલીએ છીએ અને આશા રાખીએ છીએ કે તેઓ પણ આપણા હકમાં શફાઅત ફરમાવે. એક સલવાત પર મુહમ્મદ વ આલે મુહમ્મદ. ત્રીજું શું હતું? મને તો યાદ છે, તમે જાગો છો કે નહીં માટે પૂછું છું. ત્રીજું શું હતું? બધા મુમિનીનને રાજી કરી આપ. કેવી રીતના રાજી થાય? કેવી રીતના હું બધા મુમિનીનને, અત્યારે આપણી જમાતના લોકો, આપણી કોમ, કેવી રીતના બધા મારાથી રાજી થાય? એક તરીકો કે છે, એ ફાતિમા, જ્યારે તું ખુદાની બારગાહમાં પોતાના હકમાં ઇસ્તિગફાર કરે ને, એ લોકોના હકમાં પણ ઇસ્તિગફાર કર. એ લોકો માટે પણ મગફિરતની માંગણી કર. દુનિયામાં તો એ લોકોને ખબર નહીં પડે. કયામતના દિવસે જ્યારે એ લોકો જોશે ગુનાહ મેં કર્યા પણ મને માફ કરવાની માંગણી ફલાણાએ કરી હતી, એની દુઆના લીધે ખુદાએ મને માફ કર્યો છે, ત્યારે કયામતના દિવસે આપણાથી રાજી નહીં થાય? રાજી નહીં થાય? એક ઇન્સાન જ્યારે તૌબા કરે, પોતાના હકમાં માફી માંગે, મુસ્તહબ છે ને નમાઝ શબમાં 40 મુમિનના નામ લેવામાં આવે. દુનિયામાં ભલે આપણને સલામ પણ નથી કરતો, આપણને બોલાવતો પણ નથી, આપણે એના હકમાં દુઆ કરી, ખુદાએ તું એને માફ કર. ફલાણાએ મને આવા શબ્દો કીધા, હું એને માફ કરું છું, ખુદા તું એને માફ કર, તું એની હિદાયત કર. બીજાના હકમાં ઇસ્તિગફાર કરવું એ લોકોને આપણાથી રાજી કરવા સમાન છે. અને ચોથું, હજ અને ઉમરા. હરરોજ હજ અને ઉમરા ક્યાંથી થાય? જિંદગીમાં એક ફેર હજ થઈ જાય, મોટી વાત, નસીબદારને ઉમરા નસીબ થાય. પણ હરરોજ કે છે હા, એક zikr પઢ, આપણને બધાને આવડે છે. જો તું એક ફેર આ રીતના પઢીશ, સુબહાનલ્લાહી વલહમદુલિલ્લાહી વલા ઇલાહા ઇલ્લલ્લાહ વલ્લાહુ અકબર. આ zikr એક ફેર પડવું, જાણે એમ કે હજ અને ઉમરા અંજામ આપ્યા. એક સલવાત પર મુહમ્મદ વ આલે મુહમ્મદ. તો ખુલાસો જો કરીએ બીબીની સીરતમાંથી, આપણે જે જાણી શકીએ તે આ કે ઇબાદતની અંદર લઝ્ઝત અને મીઠાશનો અહેસાસ પેદા થાય એવી દુઆ કરીએ. આપણું બદન સલામત છે પણ આપણી રૂહ બીમાર તો નથી ને, એના તરફ તવજ્જો. અને બીજું, હોશિયારીથી કામ લઈએ. બીબી એવી ચીજો આપણને તાલીમ આપી છે, ઓછી મહેનતે વધારે સવાબ આપણે હાસિલ કરી શકીએ. અહેસાન છે બીબીનો પૂરી ઉમ્મત ઉપર, અહલે બેતનો અહેસાન છે પૂરી ઉમ્મત ઉપર કે કેવા સારા દીન તરફ આપણી હિદાયત કરવા માટે તેઓ આવ્યા હતા. એમના તરફથી ખૈર અને ખૂબી મળતી રહી ઉમ્મતને, પણ ઉમ્મત તરફથી આ હસ્તીઓને શું મળ્યું? રસૂલ આટલી સહમત કરીને આપણને
ખુદાનું દીન શીખાડી ગયા. અજરે રિસાલતમાં એટલું જ માંગ્યું હતું ને કે મારા અહલે બેતથી મોહબ્બત કરજો. એમ નહોતું કીધું એમનાથી દુશ્મની કરજો, એમ નહોતું કીધું એમના ઉપર જુલ્મ કરજો. જો જુલ્મની પણ માંગણી કરવામાં આવી હોત ને તો આના કરતા વધારે જુલ્મ કોઈ ના કરી શકતે જેટલું જુલ્મ અહલે બેત ઉપર થયું છે. અમુક મુસીબતો એવી હતી ને કે જે અહલે બેતના બદન ઉપર, બીબી ઝહરાના બદન ઉપર પડી. જ્યારે અમુક મુસીબતો એવી હતી ને કે જે દિલ પર લાગી છે. આ જખ્મોને કોઈ જોઈ નથી શકતું, મહેસૂસ કરી શકાય. બીબી ઝહરા આપણે બધા સાંભળ્યા છીએ કે રસૂલની રહેલત બાદ રડતા હતા, કિરિયા કરતા હતા. એવું શદીદ કિરિયા. શા માટે? એક તો રસૂલની જુદાઈ અને બીજું અલીની મઝલૂમી. અલીની મઝલૂમી, અલીની તન્હાઈ. ઉમ્મતે મોઢું ફેરવી લીધું હતું. જમાનાના ઇમામથી બીબી ઝહરાના દિલમાં આ દુઃખ અને દર્દ હતું. એક દિવસ મૌલા અલી ઘરમાં દાખલ થયા. બીબી ઝહરા સવાલ કરે છે, અય અબલ હસન, મેં સાંભળ્યું છે કે લોકો તમને હવે સલામ નથી કરતા. મૌલા અલી સરને ઝુકાવીને કહે છે, હા બિન્તે રસૂલ, હકીકત છે આ વાત. લોકો હવે અલીને સલામ નથી કરતા, પણ હવે વખત તો ઈ આવી ગયો છે કે હું કોઈને સલામ કરું છું, લોકો જવાબ નથી આપતા. આ ઉમ્મત ક્યાં જઈ રહી હતી? આ કેવી ગુમરાહી કે વક્તના ઇમામથી લોકો આટલા દૂર થઈ ગયા, આટલા દૂર થઈ ગયા. બીબી ઝહરા જ્યારે આ શબ્દોને સાંભળ્યા, ફિઝાને બોલાવે છે, એ ફિઝા મને સહારો આપ, મને કિબલા તરફ બેસાડી દે. આટલી પરેશાનીમાં, આટલી તકલીફમાં બીબી બિસ્તર પર બેઠા થયા અને તેણી કિબલા તરફ જઈ અને દુઆ માટે હાથ ઉઠાવે છે. પોતાના બાળકોને બોલાવીને કહે છે, એ બાળકો, હું દુઆ કરું છું, તમે આમીન કહો. શું દુઆ હતી ફાતિમાની? અલ્લાહુમ્મા અજ્જિલ વફાતી સરીઆ. ખુદાયા હવે ફાતિમાને દુનિયાથી ઉઠાવી લે. અલીની આ મઝલૂમી હવે મારાથી જોવાતી નથી કે વક્તના ઇમામથી લોકો આટલા દૂર થઈ જાય, એનાથી લાભ ઉઠાવવાના બદલે એનાથી મોઢું ફેરવી લે. હું અર્ઝ કરીશ, એ બીબી, તમે અલીની ફક્ત આ મુસીબતને જોયા, તમારાથી સહન ના થયું, તમે ખુદાથી મોતની માંગણી કરી લીધી. એ બીબી, તમે અલીના માથા પર ઝરબત નથી જોયા, અલીના જખ્મી સરને નથી જોયા. આ મુસીબત તો તમારી દીકરી ઝૈનબના નામે છે કે તેણી મૌલા અલીના જખ્મી સરને પણ જોશે, ઇમામે હસનના ટુકડા, એમના કલેજાના ટુકડાને પણ જોશે, અને હાય કરબલાની અંદર કત્લગાહના મંઝરને પણ તિલ્લે ઝૈનબિયાથી તમારી દીકરી જોશે. અલા લઅનતુલ્લાહ અલલ કૌમિ ઝાલિમીન વસયઅલમુ અલ્લઝીના ઝલમુ અય્ય મુન્કલબિન યન્કલિબૂન. इन्ना लिल्लाह व इन्ना इलैहि राजिऊन. मातम हुसैन या हुसैन.